ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આજે આપણે યુનિટ 2માં રીડ 2નો અભ્યાસ કરીશું, જે એક પોયમ છે શેપર શેપ્ડ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા આ પોયમ લખવામાં આવી છે, કે જે આપણા ભારતના ઇન્ડિયાના ખૂબ જ ફેમસ એવા પોએટિસ હતા, બરાબર, કવિ હતા, અને જેમને ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીનો પુરસ્કાર પણ મળ્યો છે. તો હવે આપણે આ પોયમની વાત કરીએ. તો શેપર શેપ્ડ, તો આ જે પોયમ છે તેની અંદર કોઈ પણ ઘડનાર, જો આ જે ટાઇટલ છે શેપર, શેપ એટલે આપણે ખબર છે, શેપ એટલે આકાર થાય, બરાબર, કાં તો શેપ એટલે ઘડવું પણ થાય. ઘડવું મીન્સ કે કંઈ પણ બનાવવું. ફોર એક્ઝામ્પલ, કુંભાર જે છે તે માટીમાંથી જે ઘડા બનાવે છે, બરાબર, તો કાં તો પછી મૂર્તિકાર જે છે તે મૂર્તિઓ બનાવે છે, તો એ શેપર કહેવાય, બરાબર. અને તો હવે અહીંયા શું લખ્યું છે કે શેપર શેપ્ડ. તો શેપ્ડ એટલે એને એ પોતે જ ઘડાય છે. જે શેપર છે, જે ઘડનાર છે, તે પોતે ઘડાય છે, બરાબર. ઘડનારનું જે ઘડતર છે એ આ પોએમનું જે ટાઇટલ થઈ શકે, બરાબર. તો અહીંયા આપણે એ જોઈશું કે ભાઈ આ પોએમની અંદર કવિ એવું કહે છે કે ભાઈ જ્યારે એક સમય હોય ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાને, જ્યારે માની લો કે કુંભાર હોય, બરાબર, કે કવિ હોય, કાં તો કોઈ તલવાર બનાવનાર હોય, કાં તો કોઈ સ્વપ્નદ્રષ્ટા હોય, તો એ દરેક જણ શું વિચારે છે કે અમે જ બધું છીએ. કદાચ એક પ્રકારનું ઘમંડ કે એ, બરાબર, ઘમંડ જેવું આવી જતું હોય, પણ થોડોક સમય થાય, બરાબર, અને એમનામાં સ્થિતિપ્રજ્ઞ જેવી કન્ડિશન આવી જાય. સ્થિતિપ્રજ્ઞ મીન્સ કે એ વ્યક્તિ થોડાક સમજદાર થાય સમય જતાં, બરાબર, અને પછી તેઓ પોતાની જાતને જે સમજતા હોય, બરાબર, તેનાથી તેમને સાચું જ્ઞાન થાય છે. આપણે આ પોએમના પંક્તિઓ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. તો જુઓ, ઇન ડેઝ ગોન બાય એટલે કે જે દિવસો જતા રહ્યા છે તે ભૂતકાળમાં, હમણાં કરતાં પહેલાં. આઈ યુઝ ટુ બી અ પોટર, હું એક પોટર હતો, કુંભાર હતો. હુ વુડ ફીલ, કે જેને એવું લાગતું હતું, શું લાગી રહ્યું હતું કે હિઝ ફિંગર્સ વુડ મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે. યેલ્ડિંગ એટલે જે પોચી કે નરમ એવી માટી આવે તે, ક્લે એટલે માટી થાય, બરાબર, અને તેની આંગળીઓ જે છે તે માટીને ખૂબ જ સારો આકાર આપી શકે છે. જો અહીંયા લખ્યું છે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, કે તે પોતાના વ્હીલ્સ પર, વ્હીલ્સ એટલે ચાકડા પર, બરાબર, માટીમાંથી ગમે તે પેટર્ન એટલે ગમે તે આકાર જે છે તે માટીને આપી શકે છે, બરાબર. બટ નાવ થ્રુ ધ વિઝડમ, પણ હવે એક સાચા ડહાપણ દ્વારા, લેટલી વોન, કે ભાઈ એમને પાછળથી એવી ખબર પડી, ડેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, કે જે ગર્વ જે છે, એક અભિમાન જે છે તે હવે ડાઇડ અવે. ડાઇડ એટલે ખરેખર ત્યાં મૃત્યુ થવું થાય, પણ હવે જે ગર્વ છે, અભિમાન છે, તે જતું રહ્યું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, અને હવે હું જે છે તે પોટર, કુંભાર જે છે તે કુંભારથી હું કુંભાર રહીને મટી ગયો છે. મીન્સ કે હવે હું કુંભાર રહ્યો નથી. આ જે સીઝડ જે અર્થ થાય એટલે બંધ થવું થાય, બરાબર. સીઝ જે શબ્દ છે, સીઝનો અર્થ થાય બંધ થવું થાય. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, કે હવે હું પોટર રહ્યો નથી, હવે હું કુંભાર રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ટુ ધ ક્લે, અને ખરેખર હું શું છું, એક ક્લે જ છું. ક્લે એટલે શું છું, માટી જ છું, બરાબર. એટલે જે કવિને અહીંયા શું કહેવાનો અર્થ છે કે ભાઈ કુંભાર હોય તેને એક પ્રકારે ધારો કે જાણે ખૂબ જ સારો એનું કામ ચાલતું હોય ત્યારે એને એવું થતું કે હું કંઈ પણ કરી શકું, કંઈ પણ આકાર આપી શકું છું, બરાબર. પણ ખરેખર એક જો આપણે ભગવાનની વાત કરીએ તો ભગવાન માટે આપણે જે છે તે પોતે માટી સમાન જ છે, એમાંથી તે બધી વસ્તુનું સર્જન કરતો હોય છે, બરાબર. એટલે એને જ્યારે ખરું જ્ઞાન થાય છે ત્યારે એ પોતે હવે શું રહ્યો નથી, એ પોતે કુંભાર નથી, પણ શું છે, એક માટી જ છે. જો આપણે સમજીએ, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી, કે ભાઈ જે દિવસો જતા રહ્યા છે ત્યારે આઈ યુઝ ટુ બી અ પોટર, બરાબર, હું એક પોટર હતો, કુંભાર હતો. હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે,
કે જેની આંગળીઓ શું કરશે કે માટીને, બરાબર, અને કેવી માટી, યેલ્ડિંગ એટલે પોચી કે નરમ માટી હોય તે, એને મોલ્ડ કરશે, ઘડશે. શેના માટે? ટુ પેટર્ન્સ ઓન હિઝ વેલ્સ, કે પોતાના ચાકડા પર એને પેટર્ન કરવા માટે, આકાર આપવા માટે, બરાબર. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન, પણ હવે તેના ડાપણથી, બરાબર, ખૂબ જ મોડેથી એને વોન એટલે અહીંયા જીતવું નહીં, પણ એને જ્ઞાન થયું છે, ખબર પડી છે. ડેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, તે એક પ્રકારનો જે પ્રાઇડ જે છે, બરાબર, તે હવે જતો રહ્યો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, અને હવે હું એક કુંભાર પણ રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને હું શું રહ્યો છું? હવે ફક્ત માટી જ છું, બરાબર. એટલે પોતાની જ્યારે એવું માનતા હોય કે ના ભાઈ હું કંઈક છું, કંઈક ઘડનાર છું, કંઈ પણ ક્રિએટ કરી શકું છું, બરાબર, પણ એ વસ્તુ જે છે તે ખરેખર આપણે ભગવાનથી તો ખૂબ જ નાના છે, એક માટી સમાન જ છે. અહીંયા કહેવાનો અર્થ એ છે, બરાબર. ચાલો જોઈએ, આપણે ખ્યાલ આવે આ ફર્સ્ટ પોઈન્ટ જે સ્ટાન્ઝાની અંદર. હવે આપણે સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ. ઇન અધર ડેઝ, પહેલાંના દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ. જો હવે અહીંયા બીજા પેરેગ્રાફમાં આપણે પોએટ એવું કહેવામાં આવે છે કે ભાઈ હું એક ખૂબ જ એવો સારો પોએટ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા, ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, કે ભાઈ અસંખ્ય એવા ગીતો લખાયા હતા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, બરાબર, લોકોના હૃદય જીતવા માટે. બટ નાવ, પણ હવે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ, કે મને એક નવા જ પ્રકારનું જ્ઞાન મળ્યું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે જ્ઞાન મને અત્યાર સુધી હતું નહીં. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, બરાબર, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, અને હવે હું પોએટ એટલે કે કવિ રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ ધ સોંગ, અને ખરેખર હું શું છું? એક ગીત જ છું કે જેની રચના ભગવાને કરી છે, બરાબર. જો આપણે ફરીથી સમજીએ આ પોએમ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, બરાબર, પહેલાંના દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા, ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય એવા ગીતો લખાયા છે, બરાબર, જેની કાં તો પછી એની રચના થઈ છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, બરાબર, કે ભાઈ લોકોના હૃદય જીતવા માટે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે જે નવા જ પ્રકારનું જ્ઞાન મને મળ્યું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે પ્રકારનું જ્ઞાન મને આજ પહેલાં હતું નહીં. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, અને હવે હું પોએટ રહ્યો નથી, કવિ રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને હવે હું એક ગીત બનવાનું જ શીખી ગયો છું, કે હું ગીત જ છું એક પ્રકારનું, કે જેની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. જો હવે એ પણ અહીંયા બીજી પાછી નવી વાત કરી છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે ભાઈ હું એક તલવાર બનાવનાર હતો. ફેશનર એટલે જે ધાર, અહીંયા તો ફેશન એટલે કે કંઈ પણ કંઈ ફેશન કરવી, આકાર આપો એવું પણ થાય, પણ અહીંયા ફેશનર જે વર્ડ છે એનો અર્થ કે ધાર, તલવારની ધાર જે છે બનાવે તે, તીક્ષ્ણ કરે તે, બરાબર. કાં તો ટૂંકમાં આપણે એવું સમજીએ કે ભાઈ તલવાર બનાવનાર જે હોય તે. ઇન ડેઝ ડેટ નાવ આર ગોન, બરાબર, કે જે દિવસો હવે જતા રહ્યા છે. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ, બરાબર, કે જે તલવારે, બરાબર, કે બે 100 એટલે સેંકડો એવી યુદ્ધ મેદાનોની અંદર. બેટલ ફિલ્ડ એટલે યુદ્ધ મેદાન, બેટલ એટલે યુદ્ધ થાય, અને ફિલ્ડ એટલે મેદાન, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધ મેદાન, કે જે તલવારો સેંકડો એવા બેટલ ફિલ્ડમાં, યુદ્ધના મેદાનોમાં, ગ્લિટર્ડ, ગ્લેમ્ડ એન્ડ શોન, બરાબર. હવે આ જે ત્રણ શબ્દો છે, ત્રણેયનો અર્થ ચમકવું થાય છે, બરાબર. ગ્લિટર્ડ એટલે પણ ચમકવું થાય, શાઇન થવું થાય, ગ્લેમ એટલે પણ ચમકવું થાય છે, અને શોન એટલે પણ ચમકવું થાય. મીન્સ કે હવે આનો અર્થ આપણે શું કરી શકીએ
કે ભાઈ હું આખા જો 4 લાઈન જો આપણે પાછી સમજીએ કે ભાઈ હું એક તલવાર બનાવનાર હતો, પણ જે અત્યારના એ દિવસો જતા રહ્યા છે કે જે તલવારો સેંકડો એવા યુદ્ધ મેદાનોની અંદર ચમકી હતી, ઝળહળી હતી, બરાબર. બટ નાવ ડેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પણ હવે હું જેનાથી બ્રીમિંગ એટલે જેનાથી ખીલી રહ્યો છું, જેનું જ્ઞાન મને થઈ રહ્યું છે. બ્રીમિંગ એટલે ખીલવું થાય કે વિકસવું થાય. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, ભગવાને જે મને એક પ્રકારની સાયલન્સ આપી છે, શાંતિ આપી છે. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર, અને હવે હું એક સ્વોર્ડ મેકર રહ્યો નથી, તલવાર બનાવનાર રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, હું એક પ્રકારની તલવાર જ છું કે જેનું ઘડતર ભગવાન દ્વારા કર્યું છે, બરાબર. જુઓ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે ભાઈ હું સ્વોર્ડ્સ એટલે કે તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ ડેટ નાવ આર ગોન, કે જે દિવસો હવે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ, કે જે સેંકડો યુદ્ધ મેદાનોની અંદર જે તલવારો ગ્લિટર્ડ એન્ડ ગ્લેમ્ડ એન્ડ શોન, કે જે ચમકી હતી, ઝળહળી હતી, બરાબર. બટ નાવ ડેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પણ હવે હું એક પ્રકારના જ્ઞાનથી બ્રીમિંગ થઈ રહ્યો છું, વિકસી રહ્યો છું, ખીલી રહ્યો છું. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, બરાબર, ભગવાને જે એક પ્રકારની શાંતિ મને અર્પી છે તે શાંતિની અનુભૂતિ હું કરી રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી અ સ્વોર્ડ મેકર, અને હવે હું એક સ્વોર્ડ મેકર બન્યો રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, બરાબર, અને હવે હું એક તલવાર જ બની રહ્યો છું, તલવાર બનાવનાર નહીં, કારણ કે હું હવે સમજી ગયો છું કે ભાઈ મારું હું કંઈક પણ બનાવી શકું એ પહેલાં ભગવાને મને બનાવ્યો છે. પછી જોઈએ આગળ આપણે, ખ્યાલ આવે છે ને. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હલ ઓન એવરી સાઇડ ઇન એન ઇન્સોલન્સ, બરાબર. જો હવે આનો અર્થ સમજીએ. ઇન બાયગોન ટાઈમ્સ, કે જે સમય જતો રહ્યો છે તે. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક ડ્રીમર હતો, સ્વપ્નદ્રષ્ટા હતો. હુ વુડ હલ, બરાબર, હુ વુડ હલ, કે જે હલ કરતો હતો, કે એટલે કહેતો હતો, બરાબર, બૂમ પાડતો હતો. શું, ક્યાં? ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સ્યોરન્સ, બરાબર, કે ભાઈ દરેક સાઈડ પર, દરેક બાજુ પર, બરાબર, એક પ્રકારનો અન્યાય જે કરી રહ્યો હતો. શેનો? ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ અને પર્લ જે વર્ડ છે એનો અર્થ શું થાય છે? પર્લ એટલે તો મોતી થાય, અને એમરલ્ડ એટલે માણેક થાય. એટલે હવે આખો જો આનો અર્થ સમજીએ તો શું થાય કે ભાઈ એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો, સ્વપ્નદ્રષ્ટા હતો, કે જે હંમેશા ગેરરીતિપૂર્વક માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો, બરાબર, કે જે એક રીતે એને સ્મગલર કહી શકાય. બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સ્યોરન્સ, બરાબર, કે જે એક પ્રકારનો જે ખોટી રીતે તે પૈસા અથવા તો માણેક અને મોતી ભેગા કરતો હતો. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ, અને હવે હું ઘૂંટણીએ પડ્યો છું. નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું થાય, ઘૂંટણીએ બેસવું થાય. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, એટ ધ ફીટ ઓફ સુપ્રીમ એટલે ક્યાં? સુપ્રીમ એટલે ભગવાન થાય, બરાબર, સુપ્રીમના ચરણોમાં, એમના પગે પડ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર, હું એક પ્રકારનો હવે ડ્રીમર એટલે સ્વપ્નશીલ વ્યક્તિ રહ્યો નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, અને હવે ખરેખર હું શું રહ્યો છું? એક સ્વપ્ન જ રહ્યો છું, કે જે સ્વપ્ન ભગવાને જોયું છે એક સારા વ્યક્તિ બનવા માટેનું. અને એટલે માટે હવે અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ તેથી મેં હવે જે કંઈ પણ ગેરરીતિના કામો કરતો હતો તે બધા કાર્ય મેં બધા છોડી દીધા છે. ઓકે, તો જો આપણે ફરી સમજી લઈએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, બરાબર, આટલી વસ્તુ ખબર પડે કે હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો પહેલાંના સમયમાં. who would hurl on every side in insolence of emerald and pearl, કે જે માણેક અને મોતીને ઇન્સોલન્સ એટલે કે ગેરરીતિપૂર્વક તેને કાર્ય કરતો હતો. અહીંયા હલ એટલે બૂમ પાડવી એવો અર્થ થાય, પણ અહીંયા એ કાર્ય જે કરતો હોય તેવા અર્થમાં છે. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ, પણ હવે હું ઘૂંટણીએ પડ્યો છું. ક્યાં?
એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ એટલે ભગવાન, ભગવાનના ચરણોમાં. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર, બરાબર કે ભાઈ હવે હું સ્વપ્નશીલ વ્યક્તિ રહ્યો નથી, સ્વપ્નશીલ મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ડ્રીમ, અને ખરેખર હું શું રહ્યો છું, એક સ્વપ્ન જ બની રહ્યો છું. ઓકે, તો આપણે આ પોએમની અંદર એ વસ્તુ સમજ્યા કે મેં તમને કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાઈફની અંદર અમુક લેવલ સુધી, બરાબર, સફળતા પ્રાપ્ત કરે ત્યારે એ વ્યક્તિને પોતાને એક પ્રકારનું અભિમાન થઈ જાય છે, ઘમંડ થઈ જાય છે, બરાબર, કે ભાઈ હું જ છું, હું જ આ કામ કરી શકું છું, હું જ સારામાં સારી રીતે આ કાર્ય કરી શકું છું. અહીંયા આપણે 3-4 આપણે ઉદાહરણ આપ્યા, બરાબર, કુંભારનું કે ભાઈ કવિનું કે તલવાર બનાવનારનું કાં તો સ્વપ્નશીલ વ્યક્તિનું, બરાબર. તો એમને પોતાને એક સમય એવું થાય છે કે ભાઈ હું જ બધું છું, હું જ આ કામ સારી રીતે કરી શકું છું. પણ જેમ જેમ સમય જાય ત્યારે જ્યારે એની રિયાલિટી, હકીકત જ્યારે સમજાય, ભગવાનનું જ્ઞાન જેને થાય તેને પછી ખબર પડે છે કે ના ભાઈ, હું એવું કંઈ નથી, હું ભગવાનના હાથે બનાવેલું એક સામાન્ય કોઈ ગીત છું, કોઈ માટી છું, કાં તો તલવાર છું, કાં તો એક સપનું છું, બરાબર. તો અહીંયા જે ખરા જ્ઞાન, ખરું નોલેજની અહીંયા વાત કરી છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા શેપ્ડ પોએમની અંદર, બરાબર. જો આની આપણા વર્ડ્સ જે છે થોડા સમજી લઈએ. મોલ્ડ એટલે શું થાય, શેપ એટલે આકાર આપવો થાય, બરાબર, ઘડવું થાય. યેલ્ડિંગ એટલે સોફ્ટ એન્ડ બેન્ડિંગ, જે નરમ હોય એવું, બરાબર, અને બેન્ડિંગ હોય તેવું, વળી શકે તેવું હોય. સીઝડ એટલે જો સ્ટોપ્ડ, બંધ થવું થાય, બરાબર. ઇનનંબરેબલ એટલે ન્યુમરસ કે કાઉન્ટલેસ. આપણે કાઉન્ટલેસ વર્ડ ખબર છે, કાઉન્ટ એટલે ગણવું થાય, ગણી ન શકાય તેવું. ન્યુમરસ એટલે પણ અસંખ્ય, ઇનનંબરેબલ. પછી ન્યૂ ગોટ એટલે ન્યૂલી એક્વાયર્ડ, જે નવું પ્રાપ્ત થયું છે તેવું. ફેશનર એટલે શેપ્ડ, બરાબર, કે જેને આકાર આપનાર હોય તે. ગ્લિટર્ડ એટલે સ્પાર્કલ્ડ, બરાબર, જે ચમકદાર હોય તે. ગ્લીમ્ડ એટલે શોન, ચમકતું હોય તેવું. બ્રીમિંગ એટલે ગ્લોઈંગ વિથ, જેનાથી ચમકતું હોય તેવું. મેં હમણાં વાત કરી તમને, બરાબર, કે સ્પાર્કલ અને ગ્લીમ જે છે એનો અર્થ બે, સ્પાર્કલ એટલે પણ ચમકવું જ થાય અને ગ્લીમ એટલે પણ ચમકવું થાય. અને બ્રીમિંગ એટલે ગ્લોઈંગ, એ પણ એટલે ચમકવું થાય. કાં તો જો અહીંયા બીજો અર્થ શું આપે છે, ઓવરફ્લોઈંગ વિથ, ઉભરાવું, વિકસવું, બરાબર. બાયગોન એટલે ફોર્મર, પહેલાંનું. હલનો અહીંયા અર્થ થાય યેલ સમથિંગ, કંઈક કેવું. ઇન્સોલન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલ. જો ડિસરિસ્પેક્ટફુલ આપણે ડિસ જો અહીંયાથી કાઢી નાખીએ, એકલો રિસ્પેક્ટફુલ શબ્દ રહી જાય એટલે શું થાય, માનનીય, સારું હોય તેવું, સન્માનનીય જે હોય તે. પણ ડિસરિસ્પેક્ટફુલ શબ્દ આગળ ડિસ લગાડવામાં આવે છે, એટલે જે ગેરકાનૂની હોય કાં તો જે ગેરરીતિપૂર્વકનું થતું હોય તેવું, ખોટું થતું હોય તેવું. અને નીલિંગ એટલે શું થાય, બોઈંગ, નીચે નમવું થાય, ઘૂંટણીએ પડવું થાય. અને પછી જો સુપ્રીમ એટલે શું થાય, ગોડ કે ઓલમાઇટી, બરાબર, એટલે કે ભગવાન. ઓલમાઇટી એટલે જે વર્ડ છે એનો અર્થ ભગવાન પણ થાય છે અને શક્તિશાળી પણ થાય છે. ઓકે, તો આ પોએમની અંદર આપણે શેપ્ડ, બરાબર, તે આપણે અભ્યાસ કર્યો. ખરેખર આ જે પોએમ છે, બરાબર, તમે આગળ પણ એક પોએમ આપણે ભણ્યા, બરાબર, તો એ બંને પોએમનો ખાસ વ્યવસ્થિત અભ્યાસ કરજો. કારણ કે એક ખ્યાલ છે કે ભાઈ છેલ્લે એન્ડિંગની અંદર બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણને કદાચ લેસન જે છે તે ઇઝીલી આપણે ખબર પડી જાય છે, કાં તો એના જે એક્સ્ટ્રેક્ટ જે હોય છે, ક્વેશ્ચન આન્સર જે હોય છે તે આપણે ઇઝીલી કમ્પ્લીટ કરી શકીએ છીએ. પણ જ્યારે પોએમની વાત આવે, પોએમના સ્ટન્ઝામાંથી ક્વેશ્ચન આન્સર જ્યારે લખવાના હોય છે ત્યારે મોટે ભાગના સ્ટુડન્ટ્સને 90 કે 85% સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હોય છે. એટલે માટે હું ખાસ તમને રિક્વેસ્ટ કરું કે તમે પોએમ વ્યવસ્થિત સમજજો, એનું એક એક લાઇન, એક એક વર્ડનો જો શું મિનિંગ થાય છે તે આપણને કમ્પ્લીટલી મોડે રહેવું જોઈએ, ખબર પડવી જોઈએ, તો જ તમે એ વસ્તુ કમ્પ્લીટ કરી શકો, બરાબર. તો ખાસ પોએમનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો, તો એના જે સ્ટાન્ઝાસ જે હશે 5 માર્ક્સનો પૂછાય છે તમને, બરાબર, તે તમે સારી રીતે એનો જવાબ લખી શકો, બરાબર. કારણ કે થોડા કરીને જ એની અંદર આપણે માર્ક્સ એડ કરવાના હોય છે. આપણે કદાચ કોઈ એવું વિચારે કે ભાઈ આ તો 2-3 માર્ક્સનું હોય છે તો એની અંદર કોઈ તો બીજેથી મેળવી લે, પણ બધી જ વસ્તુ આપણે થોડી કરીને જો છોડતા જઈએ તો એનો અર્થ જ ન રહે પછી,
બરાબર. એટલે ખાસ બધી જ વસ્તુનો સારી રીતે તમે અભ્યાસ કરજો અને રિપીટેશન રાખજો. જેટલા પણ આગળના પણ વિડીયોઝ જે છે, લેસન જે આપણે ભણ્યા છે, હમણાં વોટ ટેસ્ટનું લેસન ભણ્યા હતા તેનું પણ રિપીટ કરજો. એટલે રિપીટેશન રાખજો તો તમને એ વસ્તુ સારી રીતે ખબર પડશે. બરાબર.